આજ રોજ વહેલી સવારે ધોરણ 12 સાયન્સ પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં કતારગામ ખાતે આવેલ યોગી પ્રવૃત્તિ વિદ્યાલયનો વિદ્યાર્થી વ્યાસ જીલે 97% મેળવી ગુજરાત રાજ્યમાં પ્રથમ આવ્યો છે। આજ રોજ ધોરણ 12 ગુજરાત બોર્ડના સાયન્સ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું। વહેલી સવારથી જ વિદ્યાર્થીઓમાં ખૂબ જ ઉત્સાહ અને ઉત્સુકતા જોવા મળી હતી, જેમાં કતારગામ ખાતે આવેલ યોગી પ્રવૃત્તિ વિદ્યાલયના 24 વિદ્યાર્થીઓ સાયન્સ પ્રવાહની અંદર A1 ગ્રેડમાં આવ્યા છે, જેમાં ગુજરાત રાજ્યમાં પ્રથમ સ્થાન વ્યાસ જીલ શૈલેષભાઈ, જેને 97% લાવીને પોતાનું નામ અને માતા પિતાનું નામ રોશન કર્યું છે। વ્યાસ જીલના પિતા ટેક્સટાઇલ માર્કેટમાં મજૂરી કામ કરે છે અને માતા સિલાઈ કામ કરે છે। પોતાની મજબૂરીને પોતાની કમજોરી ન બને તે વાક્યથી પ્રોત્સાહિત થઈને તેને રાત દિન મહેનત કરીને વ્યાસ જીલે ગુજરાત રાજ્યમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે। આજે 12 ગુજરાત બોર્ડના સામાન્ય પ્રવાહ અને સાયન્સ પ્રવાહનું રિઝલ્ટ જે છે ડિક્લેર કરવામાં આવ્યું હતું। સુરતમાં ઘણા બધી એવી શાળાઓ છે જેના વિદ્યાર્થીઓ અવ્વલ આવ્યા છે, પણ આપણે સાયન્સની વાત કરીએ તો સાયન્સમાં ગુજરાત ટોપરની વાત કરીએ તો એ આજે આપણે મોજૂદ છે યોગી પ્રવૃત્તિ વિદ્યાલય, જેના વિદ્યાર્થી જે છે એક સાયન્સમાં ગુજરાત ટોપ કર્યું છે। આપણી સાથે કોમર્સની પણ વિદ્યાર્થીની છે જે ટોપ કરી છે। જી, તમારું નામ અને કેટલા પર્સન્ટેજ આવ્યા છે? રાધે રાધે, મારું નામ ભાત્યા હેમંતસિંહ સંજયભાઈ છે। મારા પર્સન્ટેજ 93 પોઈન્ટ છે। આ બધા પર્સન્ટેજ લાવવા પાછળ કેટલી બધી પ્રેરણા, કેટલી જરૂર બની જાય છે, શું કહેશો? એ બાબતે તો હું પહેલો શ્રેય મારા સ્કૂલને જ આપી છે કે એમાં મારા ગુરુજી જે પણ મારી ક્વેરી હોય બધી સોલ્વ થતી હતી। વીકલી એક્ઝામ, વાલી સાથેનો સતત અભિપ્રાય, એટલા માટે આ મારું પરિણામ આવ્યું છે। આગળ કેવી રીતે તૈયારી રહેશે, શું કરવા ઈચ્છી રહ્યા છો? આગળ તો મારું સપનું એ જ છે કે સીએનું। જી, તો આપણે ગુજરાત ટોપરની વાત કરીએ તો સાયન્સ સ્ટ્રીમની અંદર ગુજરાત ટોપ કર્યું છે। જી, ફર્સ્ટ ઓફ ઓલ કોંગ્રેચ્યુલેશન। ને કેવી લાગણી અનુભવી રહી છે અત્યારે? બહુ જ ખુશીની લાગણી અનુભવાય છે। મારું નામ વ્યાસજીલ શૈલેષભાઈ, હું અત્યારે 12th બી ગ્રુપમાં 97% સાથે અને 99.99 PR સાથે આખા ગુજરાતમાં ફર્સ્ટ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે। શું એક્સપેક્ટેશન હતી કે આટલા પર્સન્ટેજ આવી જશે ને ગુજરાત ટોપ લેવલ સુધી પહોંચી જશે? મને આમ લાગતું નહોતું કે હું એટલું બધું કરી જઈશ, પણ છેલ્લે જે મને મારા સરો તરફથી અને ઘરથી મને જે બૂસ્ટ એક કહેવાય કે આમ ધક્કો મળે કે આમાં તારે કરવાનું છે, એમ કરવાનું જ છે, એવો ધક્કો મને એવો મળ્યો। અને છેલ્લે મેં પછી એટલી બધી મહેનત કરી અને છેલ્લા સમયની મહેનતે મને આજે અહીંયા લગી પહોંચાડી દીધો। તમારા પેરેન્ટ્સ શું કરે છે ને કેવી રીતે પેરેન્ટ્સ કેટલું સપોર્ટ કરતા છે, કારણ કે ટોપ લાવવા માટે પેરેન્ટ્સનો સાથ ખૂબ જ જરૂર છે? મારા પપ્પા ટેક્સટાઇલ મજૂરી કરતા હતા અને મમ્મી સિલાઈનું કામ કરતા હતા, અને જ્યારે પણ મારે મોડા લગી જાગવાનું થાય, કેમ કે ભણવાનું હોય એટલે આપણે 1 વાગ્યા લગી કે 2 વાગ્યા લગી આપણે જાગવું પડે અને થોડીક મહેનત કરવી પડે, એટલે ત્યાં સુધી મારા પપ્પા મારી બાજુમાં બેસતા, મારી સાથે જાગતા અને મને સપોર્ટ કરતા। મારા મમ્મી પણ સિલાઈનું કામ કરતા અને ત્યાં એ સિલાઈનું કામ કરતા અને હું અંદરની રૂમમાં વાંચતો। તો પેરેન્ટ્સની આંખોમાં અને મોઢા પર બહુ ખુશી જોવા મળી રહી છે। આજે તમારો દીકરો ગુજરાતની અંદર પ્રથમ આવ્યો છે, કેવું લાગે છે? બહુ સરસ લાગે છે। એની મહેનત સફળ કરી અને એના સરના ને બધાના બહુ જ સારું એમ એ લોકોએ ભણાવ્યું એમ, ને મારા છોકરાએ મહેનત સફળ કરી એની એમ। પોતાનો દીકરો જ્યારે પોતાનું નામ રોશન કરે છે તો કેવી અનુભવી થાય? ફૂલ ખુશી અનુભવીએ છીએ અમે અત્યારે। જોડે એના સરનો તે બધાનો હારા મારો હાથ કહેવાય, સ્કૂલના, ટ્યુશનના, ખાસ કરીને રાજ સરનો અમને છેલ્લા મહિના દિવસ પહેલા એને મીટિંગ કરીને અમને ખૂબ જાગૃત કર્યા હતા કે તમે તમારા છોકરાને ફૂલ મહેનત કરાવો એ રીતે। બહુ સરસ। તો હવે જેની વખાણ થઈ રહ્યા છે એવા રાજ સર આપણી સાથે મોજૂદ છે। જી, તમારું ઓલ ઓવર સ્કૂલનું શું રિઝલ્ટ આવ્યું છે? તમારા સ્કૂલનો વિદ્યાર્થી ગુજરાત સાયન્સમાં ટોપર છે? યસ મેમ, અમારો વ્યાસ ઝીલ નામનો બાળક જે આખા ગુજરાતની અંદર બાકીના બધા જ વિદ્યાર્થીઓને અને મોટી શાળાઓના હંફાવીને જે બાળકે ટોપ કર્યું છે અને અમારા શિક્ષકોની મહેનતને રંગ રાખ્યો છે, તો એ વિદ્યાર્થી, અમને ખ્યાલ છે ત્યાં સુધી જે કંઈ પણ અમારી ટીમ દ્વારા માર્ગદર્શન આપવામાં આવતું હતું એનું સંપૂર્ણપણે એ બાળક પાલન કરતો હતો। અને જે અમે આયોજનબદ્ધ પ્લાનિંગ સાથે બાળકોને માર્ગદર્શન આપીએ છીએ, લેક્ચર્સ આપીએ છીએ, મટીરિયલ આપીએ છીએ, એમનું સંપૂર્ણપણે ફોલોઅપ પાલન કરતો હતો, સોલ્વ કરતો હતો। એના ફળ સ્વરૂપે બાળકે ખૂબ સારું પરિણામ પ્રાપ્ત કર્યું। આ સિવાય પણ અમારા શાળાના ટોટલ 24 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને 58 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે। હું દરેક વિદ્યાર્થીને એવો મેસેજ આપીશ કે વિદ્યાર્થી મિત્રો, તમે કરેલી મહેનત ક્યારેય વ્યર્થ જતી નથી। તમે યોગ્ય દિશામાં પદ્ધતિસર મહેનત કરશો, યોગ્ય માર્ગદર્શન થકી, તો તમે ચોક્કસ ધારેલું પરિણામ પ્રાપ્ત કરી શકશો। અને આ દરેક વિદ્યાર્થી પોતાના
આવનારા ભવિષ્યમાં જે કંઈ પણ ફિલ્ડ પસંદ કરે એમાં ખૂબ સારું સિદ્ધિ હાંસલ કરે તેવી બધા બાળકોને શુભેચ્છાઓ પાઠવવાનો પ્રયત્ન કરીશ.